અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતમાં રખડતા ઢોરનો આતંક ઓલપાડના કીમ ગામમાં જામ્યું આંખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો રાત્રિ દરમિયાન આંખલા યુદ્ધ જામતા બૂમાબૂમ અને નાસભાગ મચી ગઈ હતી। કીમ ગામના મુખ્ય માર્ગ રહેણાંક વિસ્તારમાં આંખલા યુદ્ધથી લોકોના શ્વાસ અદ્ધર થયા। તો આંખલા યુદ્ધ જોતા રાહદારીઓ વાહન ચાલકો થંભી ગયા। થોડા સમય માટે દુકાનો પણ બંધ કરી દીધી। તો આંખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, પરંતુ સવાલ એ કે રખડતા ઢોરનો આતંક છે તે ક્યારે સમાપ્ત થશે? લોકોમાં ડરનો માહોલ જામ્યો છે। આ વિસ્તારમાં સતત ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આંખલા યુદ્ધથી લોકો ડરી ગયા હતા। રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા અઘાટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સ્થાનિકો એકઠા થયા હતા। પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ કહ્યું કે પ્રકાશ સોસાયટી તેમજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર બંને સોસાયટીનો અશાંત ધારામાં સમાવેશ થયો છે, પરંતુ ઘણા મકાનો જેમાં સર્વે નંબર 91 લાગુ પડે છે તેવા કેટલાક મકાનો અશાંત ધારા હેઠળ આવતા નથી। તેવા કેટલાક મકાનો હિન્દુઓ દ્વારા વિધર્મીઓને વેચવામાં આવી રહ્યા છે, જેના કારણે વર્ષોથી રહેતા સ્થાનિકો હાલ ભયનું વાતાવરણ અનુભવી રહ્યા છે। ત્યારે અશાંત ધારો આખી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કલેક્ટરને પણ સ્થાનિકોએ અગાઉ અશાંત ધારો લાગુ કરવા માટે રજૂઆત કરી હતી। ત્યાં બધા હિન્દુ લોકો રહીએ છે અને આપણે મુસ્લિમ લોકો ત્યાં ન રહીએ એવી અમારી માંગણી છે, જેથી કરીને કોઈ પણ જાતનો ભવિષ્યમાં બાળકો વચ્ચે બીજા કોઈ વચ્ચે વાદ વિવાદ ન થાય। અશાંતધારો ન જ ખાસ અમારી રજૂઆત છે કે એ આખા વિસ્તારની અંદર અશાંતધારો વહેલી તકે લાગુ કરવામાં આવે। અમે ઘણા સમય પહેલાથી કલેક્ટરમાં અરજી કરેલી છે, પણ એનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી। આવા શાંત કોમ્યુનિટી વાળા વિસ્તારમાં જે વિધર્મીઓ આવીને પોતાનો રહેવાસ કરવા માંડે છે, એના કારણે અમે બહેનો એટલું જ કહીએ છીએ કે અમારો આખો પરિવાર, બાળકો અને સ્ત્રીઓ એનું રક્ષણ જોખમમાં છે। એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ જે અધર કોમ્યુનિટી વિધર્મીઓ એ આવી સારી સોસાયટી